130 જાલોદ વિધાનસભાનો સ્નેહમિલન કાર્યક્રમ ગુરુ ગોવિંદ ધામ કંબોઈ ખાતે યોજવામાં આવ્યો હતો। રાજ્ય સરકારના કૃષિ અને પંચાયતી મંત્રી બચુભાઈ ખાબડ સાહેબ, પૂર્વ કેન્દ્રીય મંત્રી દાહોદ સાંસદ જશવંતસિંહ ભાભોર સાહેબ, શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોર, જાલોદ ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા તેમજ પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા ઢોલ નગારા શરણાઈ તેમજ પુષ્પ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું। ગુરુ ગોવિંદ ધામના દર્શન કરી પરિસરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। કાળી મહુડી પ્રાથમિક શાળાની બાળાઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરીને મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું। પૂર્વ કેન્દ્રીય મંત્રી સાંસદ જશવંતસિંહ ભાભોર, રાજ્ય સરકારના કૃષિ અને પંચાયત મંત્રી બચુભાઈ ખાબડ, શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોર દ્વારા શાળાની બાળાઓને 11,000નું ઇનામ પ્રોત્સાહિત કરવામાં આવ્યું હતું। આવેલ મહાનુભાવોનું સાલ બંડી પુષ્પમાળાથી સ્વાગત કરવામાં આવ્યું હતું। 130 જાલોદ વિધાનસભાના ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાએ નવું વર્ષ ફળદાયી નીવડે તેવી શુભેચ્છા પાઠવી હતી। વધુમાં તેમણે જણાવ્યું હતું કે પાછલી ટર્મમાં કોંગ્રેસનું શાસન હોવાથી અસંખ્ય કામો અટવાઈ પડ્યા હતા। હવે ભાજપનું શાસન આવતા અટવાયેલા અસંખ્ય કામોનો સફળતાથી વિકાસ થશે। કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારની વિવિધલક્ષી યોજનાઓનો છેવાડાના માનવી સુધી તેનો લાભ પહોંચે તે માટે સરકાર કટિબદ્ધ છે તેમ જણાવ્યું હતું। રાજ્ય સરકારના કૃષિ અને પંચાયતી મંત્રી બચુભાઈ ખાબડ તેમજ આગવી શૈલીમાં વચન કરી દિવાળી અને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી। પૂર્વ કેન્દ્રીય દાહોદ સાંસદ જશવંતસિંહ ભાભોરે જણાવ્યું હતું કે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા અનેક પ્રકારની યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે। ખાસ કરીને આદિવાસી વિસ્તાર માટેની ખાસ યોજનાઓનો લાભ દાહોદ જિલ્લાને વિશેષ પ્રમાણમાં મળ્યો તેમ જણાવ્યું હતું। આ પ્રસંગે 130 જાલોદ ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા, રાજ્ય સરકારના કૃષિ અને પંચાયતી મંત્રી બચુભાઈ ખાબડ, શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોર, તાલુકા પ્રમુખ, જિલ્લા પ્રમુખ, તાલુકા સભ્યો, જિલ્લા સભ્યો, સરપંચો, પાર્ટીના વરિષ્ઠ કાર્યકર્તાઓ, પત્રકાર મિત્રો, સંગઠનના હોદ્દેદારો, પ્રજાજનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। દિવસ 17 નવેમ્બર 1913 જે માનગઢની ધરતી પર ગોવિંદ ગુરુના નેતૃત્વમાં જે દેશને આઝાદી અપાવવા માટે જે યુદ્ધ ખેલાડીઓમાં અમારા 1507 આદિવાસી શહીદ સુરમાઓ શહીદ થયા એમને અમે શ્રદ્ધાંજલિ આપીએ છીએ। અને આજે આ સ્નેહ મિલન કાર્યક્રમ જાલોદ વિધાનસભાનો આ કંબોઈ ધામ ગોવિંદ ગુરુની જે કર્મભૂમિ અને સમાધિ સ્થળ છે ત્યાં જે સ્નેહ મિલન કાર્યક્રમ કરીને એમના સંદેશને અમે યાદ કર્યો છે। અને સાથે સાથે આપણા સન્માનીય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે આદિવાસી સમાજની અસ્મિતા, ગૌરવ અને સ્વાભિમાન જે અપાવવાનું જે કામ કર્યું છે એમને પણ અમે યાદ કરીએ છીએ। અને સાથે સાથે સરકારની યોજનાઓ જે જમીની સુધી અમારા છેવાડાના માનવી સુધી પહોંચે એના માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે। અમારા જશવંતસિંહ ભાભોર સાહેબ, અમારા મંત્રીશ્રી, અમારા ધારાસભ્યશ્રીઓ, અમારા શંકરભાઈ અને અમારી સંગઠનની પૂરી ટીમ આજે સાથે મળીને નવા વર્ષની દરેક અમારા ભાઈ બંધુઓને ઢેર સારી શુભકામના પાઠવીએ છીએ, નવા વર્ષની શુભેચ્છા પાઠવીએ છીએ। આ સ્નેહ મિલનમાં આજે મોટી સંખ્યામાં અમારી માતા બહેનો, અમારા કાર્યકર્તા બંધુ ભગીની બધા આવ્યા, એમને અમે ઢેર સારી શુભકામના પાઠવી।